પણ જો હજી પણ થોડા માણસાઈ બચી હોય તો પોતાના સ્વાર્થ સાધવાનું બંધ કરો, થોડી શેહ શરમ રાખો, જનતાની ઉપરવાળાની બીક રાખો. નહીં તો આ જ ઈ પ્રજા છે જે તમને નેતા બનાવે છે, અને આ જ ઈ પ્રજા છે જે ઊભા રોડે દોડાવશે. એટલે થોડુંક શરમ રાખો. હજી મોટા કાંધાસર ગામના આ મહિલાઓને, આ બધી માતાઓને સાંભળ્યા તમે, હજી પુરુષોને સાંભળવાના બાકી છે. એમના મોઢેથી નીકળતા વેણ તમને છરીઓની જેમ કળેજામ વાગશે ને, તેથી તમને ખબર પડશે કે હારું આપણેથી આ ગામ ચૂકાઈ ગયું. અને આ તળાવ આ નાનું એવું તળાવ છે, એ તે સરકારે પવન શક્કી માર્ગે ખોડાવીને બુરાઈ નાખ્યું અને તળાવ ફોડી નાખ્યું. અમે અરજી વધ દઈએ તોય હજી હમું કરવા નથી આવ્યા. અરજી દીધી તમે? હા, અરજી દીધી છે તો હજી આવ્યા નથી. તો નાના માણસોનું કામ થતું, હા, વાલા લોકોનું કામ પરફેક્ટ થઈ જાય છે, કાંઈ જ પ્રોબ્લેમ નથી. આ રીતનું છે સાહેબ. ધારાસભ્યથી માંડી સંસદ સભ્યો સુધી, સરપંચો સહિત, કે જ્યારે મત લેવાના હોય એટલે અમારા ઘરના આંગણા પાડી દેશે, ઘરે હુવા દેતા નથી. ગમે ત્યારે આવીને પૂંછડી પટપટાવીને અમારી પાસે મત લઈ જાય છે. અને આજની તારીખમાં કોઈ નેતાઓ અમારા ગામડે પછી કોઈ આવ્યા નથી. કાંધાહરની શું પરિસ્થિતિ ખેડૂની છે એમ, જે અત્યારે રસ્તેની હરવી તો ગાડીમાં બેહરી લે, પછી સામું જોતા નથી. અને અહીંયા દારૂ મળે છે, ટૂંકમાં પાણી નથી મળતું. આ તમને કહું છું, દારૂ જોઈવી એટલો મળે છે. હા, દારૂ તમારા જો સાહેબને જાહેર જનતાને કહેવાનું કે આજની તારીખમાં ગુજરાતની અંદર નશાબંધી હોવા છતાં કોઈ ગામડું કે કોઈ ખૂણો કોઈ એવો બાકી નથી કે જ્યાં દારૂ નથી પહોંચતો. તો સરકારની જ કહેવાનું નેતાઓને કે પાણી કેમ પોગાડતા નથી. મોટા કાંધાસર ગામ, અહીંની ગામની મહિલાઓ સાથે પાણીની સમસ્યાને લઈને વાત કરી, પરંતુ એનો મતલબ એવો નથી કે આ ગામમાં ખાલી પાણીની જ સમસ્યા છે. પાણી તો નથી જ, રોડ રસ્તાના ઠેકાણા નથી, એ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે. પરંતુ એક વસ્તુ તમારે બિલકુલ સમજવાની જરૂર છે કે આ ગામ, જો પહેલાં એ કહી દઉં, સુરેન્દ્રનગરના ચોટીલાનું મોટા કાંધાસર આ ગામ છે. આ ગામમાં અત્યાર સુધી પાણી આવ્યું નથી. આ ગુજરાતીમાં તમને હરવેક દઈને કીધું એટલે તમને આગળ સાંભળો ને જે કંઈ પુરુષો આ ગામના કે, એટલે તમને ખબર રહે કે આ મૂળ વાત છે શું. પાણીની પાઇપલાઇન આવી ગઈ છે, 1100 રૂપિયાએ તે ખંખેરી લીધા છે, નળની ટોટીઓ ફિટ કરી દીધી છે ને એમાંથી ટીપું પાણી આજ સુધી આવ્યું નથી. દર વખતે ખાદીના કોટનના કપડાં ઇસ્ત્રી ટાઈટ પહેરીને નેતાઓ અહીંયા આવે, હાથ જોડીને મત આપવાની વાત કરે, ગામની પ્રજા ભોળી, દર વખતે મતદાન કરે, પરંતુ પાણી આપવાનો વાયદો ઠેર ને ઠેર છે, આજ સુધી પાણી આવ્યું નથી. અને અમને થયું કે આ લોકોનો અવાજ સમગ્ર ગુજરાતમાં પહોંચવો જોઈએ, અને મૂળ વિષય રસ્તો ને પાણી, અને પાણી પહેલાં આવવું જોઈએ. ઉનાળાના આ ધોમ ધકતા તાપમાં તમને રોડ ઉપર 5 કલાક એમને ઊભા રાખો ને જે સ્થિતિ થાય એ ગ્રામજનોની સ્થિતિ કાયમી માટેની છે. બરાબર? ગામના પુરુષો મારી પાછળ છે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. કાકા, શું નામ તમારું? મારું નામ અર્જણભાઈ. અર્જણભાઈ, પાણીની સમસ્યા તો છે, કેવી સમસ્યા, તકલીફ કેટલી પડે અને કેટલા સમયથી આ છે? પાણી તો છે જ નહીં ઠામુકું અમારા ગામમાં. એમના બહારથી લાવી પીવાનું, અને રસ્તામાં કાંઈ નેઠા નથી એ કંઈ ના કાંઈ, સમજ્યા? નકરા ખાડા છે, એમાં હાલવું શું કેમ કરીને. અને તળાવ આ નાનું એવું તળાવ છે, એ તે સરકારે પવન શક્કી માર્ગે ખોડાવીને બુરાઈ નાખ્યું અને તળાવ ફોડી નાખ્યું. અમે અરજી વધ દઈએ તોય હજી હમું કરવા નથી આવ્યા. અરજી દીધી તમે? હા, અરજી દીધી છે તો હજી આવ્યા નથી. પાણીની સમસ્યા એક આ ચિંતા એ વાતની છે કે અમે એવા ગામમાં ઊભા છીએ અને તમારી સાથે વાતચીત કરી રહ્યા છીએ જ્યાં પાણી આવ્યું જ નથી. પાણી ક્યારેક આવ્યું એવું સાંભળ્યું, અમે હમણાં લીંબડી ગયા હતા, ત્યાં અમુકે કીધું કે 10 દિવસે પાણી આવે, પણ મેં કીધું હાલો ભાઈ, પાણી તો આવે છે, અહીંયા તો પાણી જ નથી. સાહેબ, નર્મદાનું પાણી આવે છે ગામમાં, પણ વીકલી, અને એ ગામના આમ શું કહેવાય કે આપણે દેશી ભાષામાં કહીએ ને તો અંદરો અંદર બૈરા બાજે છે. અમે પહેલાં ભરી લઈએ, અમે પહેલાં ભરી લઈએ. એટલે આવે છે તો પૂરતું પાણી આપો. જો એ પાણી તમને કહું કે ત્યાંથી માલઢોરને પાણી પીવા પૂરતું મળે એવું છે, નર્મદાનું પૂરતું પાણી આપે તો વીકલી કદાચ 1-2 વાર પાણી આવે છે, નો ડાઉટ આવે છે, એમાંય ના નથી, પણ પૂરતું પાણી મળતું નથી. રહી વાત રસ્તાની, તો એ તો આખા ગામના રસ્તા ખરાબ છે જ તે. હા, અહીંથી અમારે ચોટીલા સુધી પહોંચવું છે તો રસ્તો એકદમ પરફેક્ટ છે. જ્યાં ગવર્મેન્ટને અમારી પાસેથી ટેક્સ વસૂલવા માટે અહીંથી બહાર બોલાવવાના છે, ત્યાં આગળ અમને રસ્તાની વ્યવસ્થા મસ્ત રીતની આપીશ. હા, ગામ સુધી પહોંચ્યા સાહેબ, સ્મશાન સુધી પહોંચો,
તો સ્મશાનથી કોઈ માણસ એક્સપાયર થાય છે તો અહીંયાથી આભડીને માણસોને નાવું છે ને તો ગામની વાડીઓમાં આંટા મારવા પડે છે અને એમાં મતલબ બહુ હેરાનગતિ છે સાહેબ. તો ત્યાં સ્મશાનમાં જો કંઈક એક પાણીનો બોર મળે તો ગામને એક તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય એવું છે. રહી વાત ખેડૂતો માટે, તો અમારે અહીંથી બાજુમાં હીરાસર ગામનું એક ડેમ છે. ત્યાંથી પાણી હીરાસર ડેમ કાયમ ભરેલું જ હોય છે. દર વખતે સારો વરસાદ હોય એટલે લગભગ ભરાઈ રહે છે અને શિયાળુ સિઝન અમે લઈ શકીએ છીએ. એમાંય અમારા ગામમાં અમુક લેવલ સુધી પાણી આવે છે. ગામમાં પાણી આવે છે ડેમનું, પણ લગભગ 25% ખેડૂતને. જો એ કેનાલનું પાણી તમને કહું કે 3 ગામ મોરસલ, સોનપરી, કાંધાસર, આ 3 ગામને લાભ મળે એવું છે. જો ગવર્મેન્ટ ઉપરથી થોડું વ્યવસ્થિત ધ્યાન દે અને આયોજનપૂર્વક કામ લે તો અમારા ગામના ખેડૂતનો કંઈક આવકમાં વધારો થાય એવું છે. આ બધા આયોજન તમને ખબર છે, તમે બહુ સારી રીતે સમજાવ્યું. તે આ બધા ઓલા ખેસ ટાંગીને આવે એ નેતાઓને નહીં ખબર પડતી હોય? અમારે આવે છે નેતાજી ચૂંટણી વખતે અહીંયા આવે જ તે. ચૂંટણી વખતે આવે? ચૂંટણી વખતે આવે. પછી આવે કે? 26 તારીખ આમ તો સાંજના 4 વાગ્યા સુધીની હાજરી દેશે કન્ટિન્યુ. અમને વોટ દો, અમને વોટ દો. પણ પછી અહીંથી ગાયબ થઈ જાય છે. એટલે નેતાજી ક્યારેક કોઈ કદાચ આભળવામાં આવે તો ઠીક છે, નહીંતર પછી કોઈ ગામના મોટા ટબા માણસો છે એનું કામ થઈ જતું હોય છે. બધાયનું કામ નથી થતું, નાના માણસોનું કામ થતું, હા વાલા લોકોનું કામ પરફેક્ટ થઈ જાય છે, કાંઈ જ પ્રોબ્લેમ નથી. આ રીતનું છે સાહેબ. તમારું શું કહેવું કાકા? પ્રથમ તો એક કાંદાસરનો હું ખેડૂત છું અને અમારો મેન પ્રશ્ન સાહેબ પાણીની જ છે. એ બધી સમસ્યા જ છે. જો ટાંક નર્મદાનું પાણી 8 દિવસમાં એકાદ વખત આવતું હોય છે લોકો બજાડવા માટે, બૈરા બજાડવા માટે. અને પ્રથમ તો અમારે એ જ કહેવાનું કે જે ખેતી લાયક પાણી છે નહીં, પીવા લાયક પાણી નથી. અત્યારે જવો એટલે અમારા પશુ તરસ્યા મરે છે. બીજા નંબરમાં નાના નાના ભોલકાને નાવા માટેનું પાણી નથી. તો પ્રથમ કર્મચારીનું અમારે એટલું જ કહેવાનું, ગમે તે કર્મચારી હોય, ધારાસભ્યથી માંડી સંસદ સભ્યો સુધી, સરપંચો સહિત, કે જ્યારે મત લેવાના હોય એટલે અમારા ઘરના આંગણા પાડી દે છે, ઘરે હુવા દેતા નથી. ગમે ત્યારે આવીને પૂંછડી પટપટાવીને અમારી પાસે મત લઈ જાય છે. અને આજની તારીખમાં કોઈ નેતાઓ અમારા ગામડે પછી કોઈ આવ્યા નથી. કાંદાહરની શું પરિસ્થિતિ ખેડૂની છે એમ, જે અત્યારે રસ્તેની હરવી તો ગાડીમાં બેહરી લે, પછી સામું જોતા નથી. તો મારે નેતાનું એટલું જ કહેવાનું કે તમને સરકાર પગાર આપે છે તો તમારે ખેડૂ અને પબ્લિકની શું કહેવાય કે મુલાકાત લેવી, સહાયલી તમારા જ ફરજમાં આવે. હું કહું છું ધન્યવાદ છે તમને, પગાર ખાવા છતાં પબ્લિકનું તમે ધ્યાન દેતા નથી. તો તમને શરમ થઈ જો રાજકારણીઓને ઓફિસમાં સાંભળતા હશો કે ગામડામાં ધોમ તડકાના ખેડૂની શું હાલત થાય. તમારા જ માટે પંખા ફરતા હોય, ફ્રીજના પાણી પીવું હોય, અમારે ગોળામાં પીવા માટે પાણી નથી મળતું સાહેબ. તો મારે એ જ કહેવાનું છે, ગામડેથી માંડી નેતાઓ, ગુજરાત સુધીના નેતાઓને સાંભળતા હોય અમારો અવાજ, તો એટલી અમારી વિનંતી છે કે ગામડે આવી પરિસ્થિતિ જુઓ અને એના પ્રશ્નનો હલ કરો. જય માતાજી. આનાથી ખરાબ સ્થિતિ મને નથી લાગતી ગુજરાતમાં ક્યાંય હશે. ઘણા એવા ગામડાઓ છે જ્યાં હજી પાણી નથી પહોંચ્યું, સામાન્ય સુવિધાઓ પણ નથી પહોંચી, રોડ રસ્તા પણ નથી. કેટલાક ટ્રાઇબલ બેલ્ટના એટલે કે આદિવાસી પટ્ટાના વિસ્તારો તો એવા છે જ્યાં પ્રસૂતા મહિલાઓને લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા નથી. લારીમાં લઈ જવા પડે, જોલીમાં લઈ જવા પડે. અને અહીંયા કાંધાસર, મોટા કાંધાસરમાં પીવા માટે પાણી નથી. અને ખૂબ સારી વાત આ ખેડૂએ કરી કે ફ્રીજના પાણી પીવે છે નેતાઓ, અને આમ ઈશારો કરે એટલે કડક 20 રૂપિયાની 10 રૂપિયાની બોટલો મંગાવી લે પાણીની. પરંતુ આ લોકોના માટલા ખાલી છે. જરા વિચાર કરજો. આ વસ્તુથી દુઃખ મને જેટલું થાય છે ને મને અપેક્ષા છે સાંભળનારા તમામ લોકોને દુઃખ થશે ને આનું નિવારણ આવશે. કાકા તમારું શું કહેવું છે? પાણી. અચ્છા, પાણીથી બીજી કઈ કઈ સમસ્યાઓ થાય? પાણી, કેમ કે પાણી તો બધારે જોડાયેલું, ખાવામાં, પીવામાં, ઢોરમાલમાં. પાણીની તકલીફ છે અમારે. અને સ્મશાનમાં જ્યાં બધું પાણીમાં સ્મશાન જાય, માણસ ઓલું થાય તો ક્યાં નાવા ધોવા જવું? પાણી છે નહીં. નેતાઓ તો બધી વાત, એમને નેતાઓ તો બહુ હારી વાતો કરે દર વખતે. એ તો જે વાતો કરતા હોય, આપણી જવાબદારી એને પ્રશ્ન પૂછવાની. જવાબદારી અમે જે એને સહમત થાય એને સહમત થવાનું, સહમત થવાનું થતું નથી. તમારું કાકા શું કેવું છે? પાણી અમારે તો સાહેબ આવ્યા હતા જય ચૂંટણીમાં, 22માં ચૂંટણી હતી ને, હા, એટલે સાહેબે કીધું કે તમારે કે હું કૂવો કરી દઈશ કે ધારાસભ્યએ, અને બધું કરી દઈશ. પછી મહિનો, 2 મહિના, 3 મહિના જાય ત્યારે પૂછ્યું સાહેબને કે સાહેબ બોલું શું કે તમારા ગામમાં મારા મત જ નથી નીકળ્યા, 100 મત દીધા તોય કે અમારા મત નથી નીકળ્યા કે, આવું કીધું સાહેબે. હા, 5 વર્ષ કોઈ દઈને કે ડોકાણા નથી. અને અહીંયા દારૂ મળે છે, ટૂંકમાં પાણી નથી મળતું. આ તમને કહું છું, દારૂ જોયું એટલો મળે છે. હા, દારૂ તમારા સાહેબને
જાહેર જનતાને કહેવાનું કે આજની તારીખમાં ગુજરાતની અંદર નશાબંધી હોવા છતાં કોઈ ગામડું કે કોઈ ખૂણો કોઈ એવો બાકી નથી કે જ્યાં દારૂ નથી પહોંચતો. તો સરકારની જ કહેવાનું નેતાઓને કે પાણી કેમ પોગાડતા નથી. દારૂ તમે કદાચ 500 રૂપિયાની બોટલ હોય કે 1000 રૂપિયાની બોટલ હોય તો પહોંચતી કરો, તો 1 લીટર પાણી ખેડૂને પીવા માટે સારું પહોંચતું કેમ કરતા નથી? આ છે ને રાજ્યના વિકાસની અધોગતિ છે કે જ્યાં ગામડાઓમાં નશો કરવા માટે ખુલ્લેઆમ દારૂ મળે, જ્યાં નશો કરવા માટે દારૂ માંગો એટલો મળે, એ ગામોમાં પીવા માટે પાણી નથી. એ ગામોમાં લોકો તરસ્યા ટળવળી રહ્યા છે, ઉનાળામાં આજીજી કરી રહ્યા છે. અને બીજું, ચોટીલાના ધારાસભ્ય શ્રી જે આ ભાઈએ વાત કરી, એ ભાઈની વાતને સત્ય માનીને તમને એક સવાલ પૂછી લઉં. જો તમે આ સવાલ સાંભળતા હો તો એનો જવાબ કોઈ પણ રીતે આપજો. જનતાને, મને આપવાની જરૂર નથી, મોટા હીરા કાંધાસર ગામના લોકોને આપજો કે ગામમાંથી 100 મતે નીકળ્યા નથી એટલે પાણી ક્યાંથી આવે. તો હવે તમને સવાલ મારો એ છે કે જો આ ગામના લોકોએ 500 મત આપ્યા હોત તો તમે પાણી આપી દીધું હોત. અને આ કઈ નીતિ છે તમારી કે ગામમાંથી મત નીકળ્યા નથી એટલે પાણી ન મળે? જો આવું તમે કીધું હોય તો, અને જો એવું જ હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને મારો સવાલ છે કે આપ બહુ ડિસિપ્લિન, પાર્ટી વિથ ડિસિપ્લિનની ગુલબાંગો મારો છો, તો જરાક આપના પક્ષના ધારાસભ્યને પણ આ સવાલ પૂછી લો કે શું આ ગામના કોઈ વડીલ સાથે, કોઈ નેતા, કોઈ વ્યક્તિ સાથે આવી કોઈ વાર્તાલાપ, ચર્ચા થઈ છે? પાણીની વ્યવસ્થા કરવા માટે મત ન મળે તો પાણીની વ્યવસ્થા પણ ન મળે. જો આ માનસિકતા હોય તો જનતાએ જાગી જવાની જરૂર છે. અને જો જનતા, હું હજી તમને કહું છું, અને હું આ બધા ગ્રામજનોને પણ કહેતો હતો જ્યારે ઓફલાઈન વાત થતી હતી આ કેમેરાની પાછળ, કે તમે નહીં જાગો ત્યાં સુધી ઉકેલ નહીં આવે. આ બધા જ રાજકારણીઓ, બધા જ પક્ષના રાજકારણીઓ સ્વાર્થી અને જાડી ચામડીના છે. એટલે જો તમે નહીં જાગો, સવાલ પૂછતા નહીં થાવ, અને જો અમારી ડિમાન્ડ એટલે કે અમારી માંગ પૂરી ન થઈ ત્યાં સુધી તમારી વાત નહીં સાંભળીએ, એ વાત ઉપર ભરોસો રાખીને આગળ નહીં વધો, તો ગામડાઓની પરિસ્થિતિ હજુ બદથી બદતર થઈ જશે. કમેન્ટમાં જરૂર લખજો કે મોટા કાંધાસર ગામમાં કયા નેતાએ આવવું જોઈએ. બાકી બીજા વિડીયો મળીએ. ધ્યાન રાખો, મજા કરો, અને આ વાતનું સાંભળીને દુઃખ થતું હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. શેર કરજો, લાઈક કમેન્ટ નહીં કરતા હાલશે ભાઈ. મારે લાઈક કમેન્ટ નથી જોતી, પણ મોટા કાંધાસરની વાતો દૂર સુધી પહોંચવી જોઈએ એવો આશય છે. બાબા સીતારામ.